ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા ખાતે આજે જિલ્લા કક્ષાની એથ્લેટિક ખેલ મહાકુંભ 3.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કચેરી છોટાઉદેપુર, રમતગમત કચેરી છોટાઉદેપુર તથા ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન તારીખ 4 ફેબ્રુઆરી 2025 થી 6 ફેબ્રુઆરી 2025 સુધી ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 4 ફેબ્રુઆરી 2025ના રોજ અંડર 9, અંડર 11 અને અંડર 14 સુધીના ભાઈઓ તથા બહેનો દોડ, કૂદ અને ચક્ર ફેંક તથા ગોળા ફેંક સ્પર્ધા, લંગડી, ફાટ કૂદ સ્પર્ધા દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ રમતવીરો તેમજ જિલ્લા કક્ષાની સીધી એન્ટ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા। આજના ઉદ્ઘાટન સમારંભમાં ખેડા નાગરિક બેંકના ચેરમેન તેમજ સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેસાઈ, રમતગમત વિકાસ અધિકારી શ્રી ડુભીલ વિક્રમભાઈ, કચેરીમાંથી રિદ્ધિબેન, કોચ, રેફરી તથા વ્યાયામ શિક્ષકશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રમતવીરો પોતામાં રહેલી શક્તિને બહાર લાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ પણ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે તેવા સંજયકુમાર દેસાઈ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લા ખેલ મહાકુંભ 3.0 એથ્લેટિક્સ સ્પર્ધાની શરૂઆત તારીખ 4, 5 અને 6 અત્રેની શાળા ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા મુકામે કરવામાં આવી છે, જેમાં આજ રોજ અંડર 9, 11 અને 14ની એથ્લેટિક્સ સ્પર્ધામાં ખૂબ જ દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ તમામ રમતવીરો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલ છે અને પોતાનામાં રહેલા કૌશલ્ય દ્વારા રાજ્યમાં પણ પોતાનું નામ રોશન કરશે એવી સૌને શુભેચ્છા પાઠવવામાં આવી છે। આજના ખાસ ખેલ મહાકુંભના અંડર 9ની દોડમાં સંસ્થાના મંત્રી શ્રી સંજયકુમાર દેસાઈ સાહેબ વિશેષ ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। તે બદલ સંસ્થા તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી છોટાઉદેપુર, રમતગમત કચેરી છોટાઉદેપુર તેમજ ડીબી પારેખ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એથ્લેટિક્સ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 3.0 આજ રોજ અંડર 9, અંડર 11 અને અંડર 14 ભાઈઓ બહેનોની સ્પર્ધા આજરોજ ડીબી પારેખ ખાતે યોજાઈ રહી છે, જે 4 તારીખ, 5 અને 6 તારીખ સુધી ચાલશે। અને ખાસ કરીને આજના ખેલાડીઓને મારે એક વિશેષ સંદેશો પાઠવું છું કે છોટાઉદેપુર જિલ્લાના જે ખેલાડીઓ છે એમના પોતાનામાં રહેલી શક્તિઓને બહાર લાવી અને એક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરે એવી સૌ ખેલાડીઓને હાર્દિક શુભકામનાઓ।